ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, પ્રવેગ અને એના આધારે ન્યૂટનનો બીજો નિયમ આટલી વસ્તુ સ્ટડી કરી ગયા. આજે આપણે કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને કણોના તંત્રનું રેખીય વેગમાન એના પર ચર્ચા કરીએ. ફરીથી પહેલાં તો આપણે જે પ્રમાણે આગળ ડિસ્કશન કરીએ એમ, ધારો કે n કણોનું બનેલું તંત્ર છે. કણોના દળ અનુક્રમે m1 m2 mn છે તથા તેના અનુક્રમિક સ્થાન સદિશો r1 r2 rn છે. ક્લિયર? કેમ કે આ પોઈન્ટ પહેલો આપણે તો રાઇટઅપમાં લેવો પડે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. ચલો, તો આપણી પાસે જે ફોર્મ આવી ગયું હતું કે ભાઈ R ઇઝ ઇક્વલ ટુ m1 r1 પ્લસ m2 r2 પ્લસ mn rn अपॉन m1 प्लस m2 प्लस प्लस mn. ક્લિયર છે કે અહીંયા m1 પ્લસ m2 પ્લસ 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 mn બરાબર આપણે શું લીધેલું? કેપિટલ M, એટલે કે m1 પ્લસ m2 પ્લસ પ્લસ mn બરાબર કેપિટલ M બરાબર તંત્રનું કુલ દળ. એટલે હવે આપણું આ સૂત્ર આવું થઈ ગયું, R બરાબર m1 r1 પ્લસ m2 r2 પ્લસ mn rn છેદમાં કેપિટલ M. એમને આપણે સામે લઈ જઈએ એટલે mr ઇઝ ઇક્વલ ટુ m1 r1 પ્લસ m2 r2 પ્લસ mn rn. ચલો, બંને બાજુ ટીની સાપેક્ષે, સમયની સાપેક્ષે વિકલન કરતા ક્લિયર છે કે m અચળ છે એટલે બહાર રાખો એને dr બાય dt m1 dr1 બાય dt પ્લસ m2 dr2 બાય dt પ્લસ પ્લસ mn drn બાય dt. હવે આપણે જાણીએ છીએ કે સર dr બાય dt એ વેગ v છે, dr1 બાય dt એ વેગ v1 છે, dr2 બાય dt એ વેગ v2 છે. તો હવે આપણે કહીએ કે એમના વેગ અનુક્રમે v1 v2 v3 vn છે. તો આની આ જ વસ્તુ આવી થઈ ગઈ m
વી બરાબર m1v1 પ્લસ m2v2 પ્લસ mnvn. હવે તમે અહીંયા જોઈ શકો છો કે m1v1 એ વાસ્તવમાં આપણને ખબર સર mv એ વેગમાનને રજૂ કરે, તો આપણે કહી શકીએ કે અહીંયા m1v1 એ પ્રથમ કણનું વેગમાન છે. એને નોર્મલી મારે લખવું હોય તો p1 લખી શકાય. m2v2 એ આપણે જાણીએ છીએ કે સર દ્વિતીય કણનું એટલે કે બીજા કણનું વેગમાન છે. એને આપણે નોટેશનમાં p2 તરીકે લઈ શકીએ. અને એ જ રીતે mnvn એ એનમાં કણનું વેગમાન છે. તો n કણોના તંત્ર માટે રેખીય વેગમાન દરેકે દરેકનું આપણને મળે છે. તો હવે આપણે એને આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ. માટે અને અહીંયા મારે જો આ mvને રિપ્રેઝેન્ટ કરવું હોય તો mv પહેલાં આપણે એને એમને રહેવા દઈએ, પછી એક સ્ટેટમેન્ટ ઉપર આપણે જઈએ. ચલો, તો માટે mv બરાબર p1 પ્લસ p2 પ્લસ pn. આના પરથી આપણે એક સ્ટેટમેન્ટ લઈ શકીએ કે કણોના વેગમાનોનો સદિશ સરવાળો એ કણોના કુલ દળ અને કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલો હોય છે. ક્લિયર? એટલે અહીંયા આપણે આવું લઈ શકીએ સ્ટેટમેન્ટ જો આપણે મૂકવું હોય તો. કણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દ્રવ્યમાન કેપિટલ M અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. મતલબ કે એ આપણને કુલ જ વેગમાન આપશે. એટલે હવે અહીંયા આપણે આને રાઇટઅપમાં લેવું હોય તો આને આપણે હવે અહીંયા લઈ શકીએ કે p બરાબર p1 પ્લસ p2 પ્લસ pn, જ્યાં p એ કુલ વેગમાન છે. ક્લિયર? માટે આપણે કહી શકીએ કે p બરાબર mv, કેમ કે એ પણ એના બરાબર જ છે. ચલો, બંને બાજુ ટીની સાપેક્ષે વિકલન કરતા dp બાય dt બરાબર m dv બાય dt. અને આપણને ખબર છે કે dv બાય dt બરાબર તો શું થાય? પ્રવેગ a. અને આપણે જાણીએ છીએ કે ma બરાબર આગળ આપણે શું પ્રૂવ કરી દીધું? f એક્સટર્નલ. એટલે અહીંયા આપણી પાસે dp બાય dt બરાબર શું આવી ગયું? f એક્સટર્નલ.
તો ન્યૂટનનો બીજો નિયમ, વેગમાનમાં થતા ફેરફારનો સમયની સાપેક્ષે થતો ફેરફાર એ બળના મૂલ્યની રજૂઆત છે. મતલબ કે આ જે વિધાન છે કણના તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમનું કથન કહેવાય. ચલો ક્લિયર. તો કણોના તંત્રનું રેખીય વેગમાન આપણે આ રીતે સમજાવી શકીએ, અથવા વેગમાન ઉપરથી, કેમ કે આપણને ખબર છે કે બીજા નિયમને આપણે સાબિત કરવો હોય તો વેગમાન ઉપરથી પણ જઈ શકીએ, તો વેગમાન ઉપરથી પણ બીજા નિયમને તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો. ચલો, તો આ જ પોઈન્ટને લોકોએ અહીંયા રિપ્રેઝેન્ટ કર્યો હશે. મેં શરૂઆતથી લઈને રિપ્રેઝેન્ટ કરેલો છે, એટલે થિયરી પૂછાય તો આપણે આ રીતે એને રિપ્રેઝેન્ટ કરવાની છે. હવે આના પરથી આપણે વેગમાન સંરક્ષણના નિયમ ઉપર જઈએ. વેગમાન સંરક્ષણનો નિયમ આવે એટલે આપણને ખબર છે કે જો ધારી લઈએ કે બાહ્ય બળોનો સરવાળો શું છે? 0. ધારો કે F external બરાબર 0 માટે dp/dt બરાબર 0 અને માટે p બરાબર અચળ. કેમ? કારણ કે જેનું વિકલન 0 થતું હોય તો એ રાશિ હંમેશા શું હોય? અચળ જ હોય. કેમ કે અચળનું વિકલન હંમેશા 0 થાય, એટલે p કેવો મળે આપણને? અચળ. મતલબ કે જ્યારે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ 0 હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આ વિધાનને કણોના તંત્રનું કુલ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે. એટલે કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ જ્યારે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. પણ કોને? કણોના તંત્ર માટે. બીજી ભાષામાં આપણે કહીએ કે જ્યારે પી અચળ હોય, હવે માની લો કે અહીંયા આપણી પાસે પી અચળ છે. પી અચળ તો આપણે કહી શકીએ કે સર mv અચળ અને જો mv અચળ તો આપણે કહી શકીએ કે v અચળ. મતલબ કે જો પી અચળ હોય તો વેગ પણ કેવું હોય? અચળ જ હોય. એટલે કે આના પરથી આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે તંત્ર પર કુલ બાહ્ય બળ 0 છે ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો છે? અચળ છે. હવે અહીંયા આને સમજવા માટે અહીંયા આપણી પાસે બુકની અંદર ધારો કે, કેમ કે બહુ સિમ્પલ સંરચના હોય તો એને સમજવામાં બહુ પ્રોબ્લેમ નથી થતો, પણ ઘણીવાર એવું થાય કે આંતરિક બળોને કારણે કણો દ્વારા એકબીજા પર લાગતા બળોના કારણે પ્રત્યેક કણોનો ગતિપથ કેવો હોઈ શકે? જટિલ હોઈ શકે. છતાં જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ 0 હોય, ભલે આંતરિક બળ લાગતું હોય પણ કુલ બાહ્ય બળ જો 0 હોય તો દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગ સાથે જ હંમેશા ગતિ કરે.
અહીંયા આપણી પાસે તમે જોઈ શકો છો કે તમને બે આકૃતિઓ આપેલી છે. અહીંયા હા, અહીંયા જ્યારે આપણે અચળની વાત કરીએ છીએ ત્યારે એક પોઈન્ટ અહીંયા આપણે નાનો યુઝ કરી લઈએ કે જ્યારે તમે અચળ બોલો છો તો આપણે બોલીએ છીએ કે ભાઈ સદિશ છે તો સદિશને કેટલા ઘટક હોય? 3 ઘટક હોય. 3 ઘટક એનો મતલબ થયો કે અચળ હોવા જોઈએ. એટલે ધારો કે પી અચળ છે તો અહીંયા આપણે કહી શકીએ કે જો પી અચળ છે તો પી એક્સ બરાબર અચળ હોવું જોઈએ, પી વાય બરાબર અચળ હોવું જોઈએ અને પી ઝેડ બરાબર અચળ હોવું જોઈએ. અચળ એટલે કોઈક મૂલ્ય હશે. ધારો કે હું આને C1 કહું, આને C2 કહું, આને C3 કહું. બરાબર? તો આ રીતે કુલ રેખીય વેગમાન પીના 3 ઘટકો બરાબર એ કોઈ પણ અચળાંકો હોઈ શકે. તો એ પોઈન્ટને બુકની અંદર પણ અહીંયા રિપ્રેઝેન્ટ કરીને આપેલો છે. તો હા, તમે અહીં જોઈ શકો છો કે હા સર એ સેન્ટેન્સ અહીંયા આપેલું છે. ચલો, ક્લિયર? તો જોડે બુક એટલે રાખું છું કે તમે બુકને ક્લિયર સમજતા જાઓ. બુકને કમ્પ્લીટ વાંચવા પર ભાર મૂકજો અને સતત વાંચવી પડશે. MCQ હંમેશા બિટવીન ધ લાઇન્સ જ બનશે, એટલે જેટલી રીડિંગ કરશો એટલો તમને ક્લિયર આઈડિયા આવશે. ચલો, તો અહીંયા બીજો એક પોઈન્ટ પણ અહીંયા કહી શકીએ કે જો dp/dt બરાબર 0 છે અથવા f એક્સટર્નલ બરાબર 0 છે તો આનો મતલબ એવો પણ થાય કે એ એક્સટર્નલ એટલે કે પ્રવેગ, બાહ્ય પ્રવેગ પણ શું હોય? 0 જ હોય. બરાબર? તો એ પ્રમાણે પણ એનું તમે પ્રેડિક્શન લઈ શકો. ચલો, હવે આપણે વાત કરી કે ભાઈ ગતિપથ, દ્રવ્યમાન કેન્દ્રનો ગતિપથ ન બદલાય જો બાહ્ય બળ 0 હોય તો. અહીંયા આકૃતિની અંદર એક ભારે ન્યુક્લિયસ આપેલું છે. એ ન્યુક્લિયસ બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે, He અને Rnમાં. ભારે ન્યુક્લિયસ સીધી રેખા ઉપર ગતિ કરે છે. તમે જે આકૃતિ જુઓ, આકૃતિ પરથી ક્લિયર આઈડિયા આવશે. ભારે ન્યુક્લિયસ સીધી રેખા ઉપર ગતિ કરતું બતાવેલું છે. હવે અચાનક આ બિંદુ પર આવીને એ બે ટુકડામાં વિભાજિત થઈ જાય છે. યાદ રાખજો, અહીંયા જ્યારે વિભાજિત થાય છે ત્યારે એના ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. આંતરિક પ્રક્રિયાને કારણે એનું વિભાજન થાય છે. વિભાજન થઈને બે હલકા પદાર્થો બને છે. એક બને છે હિલિયમ અને બીજો બને છે રેડોન. આપણે જાણીએ છીએ સર, હિલિયમ જે છે એ હિલિયમ એ રેડોન કરતાં ઓછો વજનદાર છે, એટલે કે Rn કરતાં એ હલકો છે, એટલે બે ટુકડામાં વિભાજન થશે. એ બંને એવી રીતે ફંગોળાશે, એવી દિશાઓમાં ગતિ કરશે કે જો એ બંનેના કારણે બનતું જે તંત્ર છે એ તંત્રનું જો દ્રવ્યમાન કેન્દ્ર શોધવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા આ સીધી રેખા ઉપર જ મળે. અને એટલે જ એ લોકો અહીંયા ચોકડી કરીને CM આના ઉપર બતાવ્યું છે. કેમ? કારણ કે એ બંનેને જોડતી ક્યાં હોય? રેખા ઉપર જ હોય. હા, આગળ જશે તો CM આગળ અહીંયા આવશે, એ પદાર્થો આગળ જશે તો પાછું CM આગળ જશે. મતલબ કે આ રીતે એમાં વેલ્યુ ચેન્જ થતી જાય. બે મિનિટ. ચલો, ઓકે. તો અહીંયા આપણે એક
ભારે કણ લીધું. ભારે ન્યુક્લિયસ હોય એ નોર્મલી અસ્થાયી કિરણોત્સર્ગી ક્ષય કરતું હોય, મતલબ કે પોતાનામાંથી રેડિયો એક્ટિવ વિકિરણોને બહાર ફેંકતું હોય. એટલે અહીંયા જે આપણને આપેલું છે રેડિયમનું એક ન્યુક્લિયસ છે. રેડિયમનું જે ન્યુક્લિયસ છે એ 2 પાર્ટમાં વિભાજિત થાય છે, હિલિયમ અને રેડોન. હિલિયમ નોર્મલી આલ્ફા કણ બોલાય છે. આને યાદ રાખજો, અહીંયા જે હિલિયમ છે એ હિલિયમને હું આલ્ફા કણ પણ કહી શકું. એટલે ક્યાંય હવે આપણે વાંચીએ ભાઈ આલ્ફા કણ, તો આલ્ફા કણ એ કયો છે? હિલિયમ પરમાણુ. એટલે બંને વસ્તુ એક જ ગણાય. તો હિલિયમ અથવા આલ્ફા કણ એમાંથી વિઘટિત થાય છે. હવે વિઘટન થયા પછી બરાબર બે કણો થઈ ગયા, હિલિયમ અને રેડોન. તો હિલિયમ અને રેડોનને કારણે બનતું જે તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ જે સીધી રેખા હતી એ સુરેખા ઉપર જ મળે. ભલે એ ગમે તે દિશામાં ગતિ કરશે, પણ એની ગતિની દિશા એવી જ હશે કે જ્યારે તમે m1 r1 પ્લસ m2 r2 અપોન m1 પ્લસ m2 પ્રમાણે જો એનો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધવા પ્રયત્ન કરશો તો એ આ સીધી રેખા ઉપર જ મળશે. એનો મતલબ એવો થઈ ગયો કે બાહ્ય બળ ન લાગતું હોય તો તેની દ્રવ્યમાન કેન્દ્રની ગતિની દિશા બદલાતી નથી, અથવા બીજી ભાષામાં કહીએ તો એનો વેગ કેવો રહે છે? અચળ. અહીંયા તમે જુઓ સીધી રેખામાં જાય એટલે એનો વેગ કેવો કહેવાય? અચળ જ કહેવાય. એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ક્યારેય શૂન્ય થતો નથી, અથવા જે વેલ્યુ હતી એ જ વેલ્યુ એની જળવાઈ રહે છે, સ્થાન પણ એ જ પ્રમાણે જળવાઈ રહે છે. ચલો, ધારો કે આ જ રેડિયમ સ્થિર હોત તો શું થાત? અહીંયા આપણે ગતિશીલ બતાવેલું છે કે રેડિયમનો કણ ગતિ કરે છે એક્સ અક્ષ ઉપર, ધન એક્સ દિશામાં. પણ ધારો કે સ્થિર છે, બીજી આકૃતિ. હવે જો સ્થિર હોય તો આપણને ખબર છે કે સર એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ સ્થિર હોય, એ ત્યાંનું ત્યાં જ હોય જ્યાં પદાર્થ પડ્યો હશે ત્યાં. હવે ધારો કે અચાનક એમાંથી 2 ટુકડા થઈ જાય છે, હિલિયમ અને રેડોન. તો યાદ રાખજો, અહીંયા પણ બંને એવી રીતે જ ફંગોળાશે કે જેના કારણે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે? ત્યાંનું ત્યાં જ. એનો મતલબ કે એ જ સ્થાન ઉપર જો એનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું છે, ધારો કે એને આપણે ઉગમબિંદુ માની લઈએ, તો ઉગમબિંદુ 0 થઈ ગયું. તો ક્લિયર છે કે બંને કણ એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ. એટલે સ્થિર પદાર્થના જો 2 ટુકડા થાય તો કમ્પલસરી બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય. બીજો પોઈન્ટ, આપણે જાણીએ છીએ કે હિલિયમ એટલે કે આલ્ફા કણ હલકો પદાર્થ છે રેડોનની કમ્પેરમાં. તો એનો મતલબ થઈ ગયો કે આનો વેગ વધારે છે. કેમ? કારણ કે જો વેગમાન 0 છે, શરૂઆતનું પ્રારંભિક વેગમાન શું છે? 0. તો અંતિમ વેગમાન પણ શું થવું જોઈએ? 0, વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે. અને જો અંતિમ વેગમાન 0 થવું પડે તો એના માટે આપણને ખબર છે કે સર m1 v1 બરાબર શું થવું જોઈએ? m2 v2. અને માટે જ રેડોનનો વેગ ઓછો હશે કારણ કે એનું દળ વધારે છે, અને હિલિયમનો વેગ વધુ હશે કારણ કે એનું દળ ઓછું છે. અને માટે જ તમે જોઈ શકો રેડિયમથી હિલિયમનું અંતર વધારે છે, કારણ એનો વેગ વધારે છે એટલે એણે આપેલા સમયમાં વધારે અંતર કાપેલું હશે, અને રેડોને અંતર ઓછું કાપેલું હશે. તો ક્લિયર છે કે જો સ્થિર પદાર્થ છે અને એના 2 ટુકડા થાય છે તો હંમેશા બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ફંગોળાશે. તો આ બંને એક્ઝામ્પલ એ આપણને એ રિપ્રેઝેન્ટ કરીને આપે છે કે જે વેગમાન સંરક્ષણનો નિયમ છે, વેગમાન સંરક્ષણનો નિયમ એ તંત્રના કણોના બનેલા તંત્ર પર એ હંમેશા લાગુ પાડી શકાય. ચલો, હવે માની લો, કેમ કે આપણને ખબર છે કે આપણે અહીંયા એક આકૃતિ આપેલી છે, આકૃતિ 7.6. નોર્મલી એ ખગોળશાસ્ત્રને રિલેટેડ યુગ્મતંત્ર આપેલું છે. યુગ્મતંત્રની અંદર તમે જુઓ છો એક S1 છે ને એક S2 છે, બરાબર? એ 2 તારાઓ છે, સ્ટાર 1 અને સ્ટાર 2. એટલે એ લોકોએ S1 અને S2 થી રિપ્રેઝેન્ટ કરેલું છે, અને બંનેના ગતિપથો બતાવેલા છે. S1નો જે ગતિપથ છે ત્રુટક રેખાથી દર્શાવેલો છે, અને S2નો જે ગતિપથ છે એ સળંગ રેખાથી દર્શાવેલો છે. તમે આકૃતિને ક્લિયર જોઈ શકો છો. તો આ આકૃતિ ઉપર ધ્યાન આપવાનું છે. 2 તારાઓ છે S2 અને S1. S1નો ગતિપથ તમે જોઈ શકો છો કે હા એ ત્રુટક રેખાથી રિપ્રેઝેન્ટ થયેલો છે S1નો. S2નો જે ગતિપથ છે એ સળંગ રેખાથી રિપ્રેઝેન્ટ થયેલો છે, અને એનું દ્રવ્યમાન કેન્દ્ર બંનેનું
એ વચ્ચે તમે જુઓ છો સીધી રેખામાં ગતિ કરે છે, કારણ કે આ તારાઓ એ પોતે જે ગતિ કરે છે એક સામાન્ય ઘટના છે. તેમના પર કોઈ જ્યારે બાહ્ય બળ ન લાગતું હોય તો આ યુગ્મ તારાનું દ્રવ્યમાન કેન્દ્ર એક મુક્ત કણની જેમ ગતિ કરશે. મતલબ કે બંને તારાઓ પોતપોતાની રીતે ગતિ કરશે, પણ એનું સી ક્યાં ગતિ કરશે? એક જ કણ છે, એટલે કે એક સીધું કણ જ્યારે આ રીતે ગતિ કરતું હોય એવું મુક્ત કણ ધારો કે ગતિ કરતું હોય એવો આપણને ભાસ થાય. બરાબર. તો સમાન દ્રવ્યમાન તારાઓના ગતિપથો જો આ રીતે આપણને ભલે જટિલ દેખાતા હોય પણ વાસ્તવમાં એ બંને આ રીતે ગતિ કરે છે. S2 જો આમ ગતિ કરતો હશે ને તો S1 આમ ગતિ કરતો હશે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આ રીતે ગતિ કરતા અને વર્તુળાકાર ગતિ છે. બરાબર. આ રીતે પણ જ્યારે ઉપરની આકૃતિ જોઈએ તો આપણને થોડીક એની તારાઓની ગતિ કેવી દેખાય? જટિલ દેખાય. પણ જો આપણે દ્રવ્યમાન કેન્દ્રને નિર્દેશ ફ્રેમ તરીકે લઈએ ત્યાંથી આપણે જો જોઈએ ને તો બંને તારાઓ એક વર્તુળમાં સ્થિર દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જ ગતિ કરતા હોય એવો ભાસ થાય. બરાબર. અને બંને તારાઓ એકબીજાથી સંપૂર્ણ વિરુદ્ધ વ્યાસાંત બિંદુ ઉપર ગતિ કરતા દેખાય છે. તો આ રીતે જટિલ ગતિપથ છે છતાં પણ આપણને ખબર છે કે આ સર એનું દ્રવ્યમાન કેન્દ્ર, કેમ કે ત્યાં બાહ્ય બળ લાગતું નથી, તો એ અચળ વેગે ગતિ કરે છે. તો આ રીતે એને આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. તો અહીંયા આપણી પાસે જે અલગ અલગ 3 આકૃતિઓ આપેલી છે એ એના રિલેટેડ છે. તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષન થતી ગતિમાં આપણે હવે અહીંયા જેમ 2 ઉદાહરણો પરથી જોઈ શકાય કે જુદા જુદા ભાગોની ગતિને દ્રવ્યમાન કેન્દ્રની ગતિ તરીકે લઈ શકાય અથવા દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને થતી ગતિમાં વિભાજન કરી શકાય. ચલો, ઓકે. તો આ પોઈન્ટને આજે આ રીતે સમજવા પ્રયત્ન કરશો. કમ્પ્લીટ બુકની અંદર એને રીડ કરી લેશો. ક્યાંય કન્ફ્યુઝન થાય તો મારી જોડે તમે ક્લિયર એની ડિસ્કશન કરશો. ચલો, ઓકે. થેન્ક યુ.